હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ને આપણે આવી ગયા છીએ ફરી એક નવા બ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે લગભગ 11:15 જેવું થઈ ગયું છે. માત્ર 10 મિનિટ બાકી છે. અને બાકી અત્યારે હું જાઉં છું સ્કૂલે અને જમવા માટે. તમે જોઈ શકો છો જમવામાં ફુલાવર બટેટાનું શાક, છાશ અને રોટલી છે. અને બાકીનું અહીંયા બને છે. ઓકે મમ્મી, દાંત તો કાઢો. ઓકે, તો ચાલો હું તમને સ્કૂલે જઈને મળું. બાકી આજનો બ્લોગ ઓકે. તો ગાઈઝ, આ બ્લોગ બહુ ટૂંકો નહીં બને એવો આપણે પ્રયત્ન કરશું. તો આપણે આવીને જોવી, હજી લાંબો કરવાની જરૂર પડે તો આપણે કરશું બ્લોગને. બાકી તમારો ટાઈમ વેસ્ટ તો નહીં જ કરો. ઓકે ગાઈઝ, તો હું ગયો તો સ્કૂલેથી. અને બાકી મેં સ્કૂલેથી આવીને આવતા હવે હું પલ્લી ગયો તો જોઈ શકો છો મારા વાળથી. અને બાકી હું આવ્યો ને એને તરત આ બે ઓર્ડર આવી ગયા હતા, એ જે મેં રક્ષાબંધન માટે મંગાવ્યા હતા. ને શું ગિફ્ટ છે તો ચાલો આપણે ખોલવી. અને બાકી એક બેન તો અહીં બેઠી જ છે. તો ચાલો, અત્યારે તને નથી દેવાના, રક્ષાબંધનમાં રાખડી બાંધે તો જ દેવાની છે. અને બાકી આ ગિફ્ટ છે ને આપણે ખાલી માત્ર જોવા માટે ખોલવી છે. કે આપણા મેં ખરીદી નથી લીધા, કારણ કે આ તો છે ને મેં રિટર્ન કરેલું છે. આ આપણે છે ને પાછું એને મોકલવાનું છે, કારણ કે આની પ્રાઇસ છે ને એને વધારે હતી. અને બાકી જે આવવાની છે ને એની સસ્તી છે. બાકી સેમ પ્રોડક્ટ જ છે. તો ચાલો હવે આને આપણે ઓપન કરવી. તમને સમજાવવાનું નહીં મેં શું કીધું પ્રોડક્ટ વિષયની બધું. તો અત્યારે હું ખોલો. આની અંદર છે ઘડિયાળ, ફૂલ લગભગ 8 જેવી ઘડિયાળ છે. ચાલો ખોલવી. ઓકે, તો આ ઘડિયાળને ખોલવી. ચાલો ગાઈસ, અને અહીંથી ખોલવાનું છે. પેકેજિંગ એક નંબર છે. જુઓ, આની અંદર 2 ઘડિયાળ છે. એવી રીતે આની અંદર કુલ 6 ઘડિયાળ આવશે. આની અંદર 2 નીકળી. તો હું તમને દેખાડું એક વખત. હા, 2 મિનિટ કમ. ઓકે, તો નીચે આવી આવો. હું તમને દેખાડું કે કેવી રીતની ક્વોલિટી છે ને કઈ રીતનું આવ્યું. આ લગભગ મને 150ની 2 પડી ઓનલાઈન. આ મેં મંગાવી હતી મીશોમાંથી. જો ભાઈ, મસ્ત નહીં આવી છે. જોઈ શકો છો આ 2 ઘડિયાળ, આવી 2 ઘડિયાળ. તમે વિચારી શકો છો કે આ 153 રૂપિયાની આવી છે 2 ઘડિયાળ. અને ક્વોલિટી એક નંબર છે. આના જે સ્ટ્રેપ આવે એ તે પ્રોપર લેધરના છે કે રબરના, જોઈ લેવી. નહીં, આ પ્રોપર લેધર છે. જોઈ શકો છો તમે. લેધર રબર પણ હોય છે કે મને આમાં બહુ ખબર નથી પડતી. બાકી આ મસ્તની ઘડિયાળ છે અને બહુ હલકી છે. હલકી છે ને? ઓકે, અને આ રીતે બાકી એમ જ છે. તો આને આપણે કાઢીને જોઈએ. ઓકે, તો જોવી 2 મિનિટ. ચાલો, જોઈ શકો છો આ 2 ઘડિયાળને આપણે પાસે રાખવી. તો જોઈ શકો છો કેવું મસ્તનો લુક આવે. અને બાકી અને આની અંદર સેલ પણ આવી જાય છે. એટલે ઘણી વાર મેં એવું જોયેલું છે કે ઘણી વખત મેં એવું જોયેલું છે કે ક્યારેક આપણે ઘડિયાળ મંગાવીને તો એની અંદર સેલ નથી આવતો અને ઘડિયાળ ચાલતી ન હોય. એવું મારી હારવાર એક વખત બનેલું છે. એટલે તો બાકી એટલી છે. જો ચાલો આપણે બીજા બોક્સનું અનબોક્સિંગ કરવી છે. બહુ મોટું છે. એની અંદર લગભગ 6 ઘડિયાળ હશે. અને 2 ઘડિયાળ આવ્યા એટલે કુલ 8 ઘડિયાળ થઈ જાય. અને બાકી જે આપણે નવો ઓર્ડર કરેલો હોય એની અંદર 8. એટલે મેં ભૂલથી છે ને એને 15 ઘડિયાળ ઓર્ડર કરી દીધી. અને આની પ્રાઇસ છે ને લગભગ આ કુલ 8 ઘડિયાળની પ્રાઇસ છે ને લગભગ માત્ર 490 રૂપિયા જેવી છે. અને મેં જે હવે માત્ર 7 ઘડિયાળ મંગાવીને એની પ્રાઇસ લગભગ 450 જેવી છે. અને આમાં ખાલી આ 2 કલર છે ને એ નહીં આવે. આની અંદર નવા કલર હશે. મિક્સ થાય તો કાંઈ વાંધો નહીં, કારણ કે આપણે રક્ષાબંધનમાં ગિફ્ટ જ કરવાની છે. ઓકે, તો ચાલો આપણે બીજું બોક્સ ખોલી. અને મારું એડ્રેસ તમે માંગતા હતા ને, તો જો હું ખાલી જરીક કહી દઉં. આમાં છે, જો અમારું નામ છે ચૌહાણ ધ્રુવ અને 70 રોડ ચિત્રા. બસ એટલું કહું. બાકી તમે જોવું હોય તો જોઈ લેજો. અત્યારે ખોલવી અને જોઈશો કેટલા બધા કહેવાય ને એટલા પેકની અંદર પેક. જો હજી 2 છે. આ બસ જો ભૂલથી આ બોક્સ ચેરાઈ ગયું. જો આની અંદર કંઈક આવી રીતનું બોક્સ આવ્યું ને જોઈ શકો છો. મસ્તની ઘડિયાળ છે. આ પેક કરી નાખશો. પછી આ જે કાગળિયા છે ને હાચવવા પડશે, કારણ કે આપણે કરવાની છે રિટર્ન.
ઓકે. અને આમાં જો આપણે અમુક એવો પ્રોડક્ટ હોય ને એની અંદર તમે જોતા હશો કે 5માંથી 5 જ રેટિંગ હોય હંમેશા. માત્ર ખાલી એક આદી રેટિંગ હોય ને કે જે ખાલી એક જ રેટિંગ મળી હોય ને તો એના આના લીધે જો આમાં આપણને એમ કહેવામાં આવે છે ને એને 5માંથી 5 રેટિંગ આપો તો તમને ગિફ્ટ મળશે, પણ એવું કંઈ હોતું નથી. માત્ર એના જે પ્રોડક્ટ હોય ને એને વધારે રેટિંગ જોતી હોય ને એટલે આવું કરે, બાકી કોઈ દિવસ મળતી તો છે જ નહીં. બાકી જોઈ શકો છો અલગ અલગ કલર છે, હું તમને અત્યારે ખોલીને જ દેખાડું છું. કયા એક કલર મિક્સ નથી થતો નહીં, આપણે જોઈ લેવી. આ જો આ સિલ્વર, આ પિંક કલરની, આ બ્લેક કલરની જોઈ શકો છો. પછી આ જોઈ શકો છો તમે, આ બે સિલ્વર કલરની થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. અને બાકી આગળ જોઈ શકો 1 2 3 4 5 6 7 અને એક અહીંયા જો પહેરે છે 8, કુલ 8 ઘડિયાળ આવી છે. આની અંદર 6 આવી તો આપણે એ રીતે જ નાખશું. અહીંયા 1 2 3 4 5 6 7 અને 8. બાકી આપણે આ બોક્સને કરી દેવી છે બંધ, અને આપણે ફરીથી આ પેકમાં નાખી દેવું. અને બીજું તો શું કરવું, આપણે આને રિટર્ન જ કરવાનો છે. ઓકે ગાઈસ, તો હવે મળવી નાસ્તો કરી દી વખતે. અત્યારે ચા નાસ્તો બની રહ્યો છે. અને ઘડિયાળની ક્વોલિટી દેખાડું તોય જો કંઈક આ રીતની છે. ઓકે, કંઈ એક રીતની છે. ઓકે ગાઈસ, બાકી અલગ અલગ કલર છે, માત્ર 2 જેવા કલર છે જે એટલે 2 વખત આવી ગયા સિલ્વર. ઓકે, બાકી બધી 1 નંબર છે ક્વોલિટી. ને આ મને પડી લગભગ 490માં. હું બીજી વખત કહું છું, મને ખબર છે. ઓકે, તો ચાલો હવે ચા નાસ્તો કરી લેવી. ને બાકી 1 નંબર ક્વોલિટી આવી છે, મીશોમાંથી ઓર્ડર કરેલું છે. ઓકે ગાઈસ, આપણે ઘરે ઓલો રિસેપ્ટ નતો જો અહીંયા પડદા વારા ઘડી જાય કરે છે, ખબર નહીં શું કારણ છે એનું. અરે હું કામ જાસતું ના હળી કરવા. જો મેં કીધું ને હમણાં બ્લોગ શરૂ કરો એટલે બીન ભાઈ આવ્યો. જો તને મારી આગળ આવે. મેં કીધું ને બ્લોગ શરૂ કરો એટલે શેની પડદા અહીંથી ભાગીને આવી ગયો. જો તને મારી આગળ આવ્યો છો બ્લોગમાં. એમ કહેશ કે બ્લોગમાં લઈ ગયો છો. એમ કહેશ કે વેલકમ બેક ગાઈસ. જો એમ કે હવે મને આપી દીધું, સોંપી દીધું કે હવે તું બોલ. હું આવી ગયો તો બહાર. અહીંયા જોઈ શકો છો, એટલે ઘરની બહાર જ છું. અહીંયા જો ગાડી સ્ટાર્ટ કરું છું એટલે ગાડી બહાર કાઢું છું અહીંયા. અને અત્યારે હું જાઉં છું બહાર વેફર લેવાનો નાસ્તો. કારણ કે ઘરે જે મહેમાન આવ્યા છે ને એ આપણો સાવણીઓ સોમવાર રહ્યા છે. સાવણીઓ સોમવારનો મહિનો જે આવે ને એ રહ્યા છે. સોમવાર બોલવાની જરૂર નથી, મને ખબર છે. બાકી તમે જોઈ શકો છો બહારનું વાતાવરણ. તો ચાલો હવે નીકળીએ આપણે આપણી ગાડી લઈ. જો ગઈસ આ છે આપણા મહેમાનની ગાડી. નંતર આપણે આ ગાડી અહીંયા પાર્ક કરી દેવી, કારણ કે મહેમાન જ્યારે વિદાય લે ત્યારે આપણે પાછો આવવાનો જ છે. આપણે પોગી તો ગયા છીએ ઘરે, પણ
ઓલી જે મારા કામ માટે હું બહાર નીકળો તો ત્યાં હું ગયો તો ખરી, પણ અહીંયા જોઈ શકો છો બધી દુકાનો છે એકદમ બંધ છે. કારણ કે બધું 12 વાગે કોણ ખુલ્લું હોય યાર, અને કોઈ ખુલ્લું નથી. મેં જોયું બધી જગ્યાએ ચેક કર્યું. બાકી અત્યારે હું છું આ જે ભાવનગરનો માર્કેટ યાર્ડ છે મોટું, આ જો તમને ગેટ દેખાડી દઉં એટલે તમને થોડી ઘણી દેખાય તો સારું. બાકી જોયું જાય અહીંયા તમે જોઈ શકો છો એટલે સામે તો વિડીયો શૂટિંગ કરતાં જો કાંઈ વચ્ચે આવી ગઈ. બીજું કાંઈ નહીં કહીશું, અહીંયા નીકળો તો ATM સિવાય બીજું કાંઈ ખુલ્લું નથી અત્યારે. મેં કીધું કે અહીંયા એક બાજુમાં જે માર્કેટ યાર્ડની એકદમ સામે જ એકાદી હોટલ છે, માર્કેટ યાર્ડની એકદમ સામે જ એક હોટલ છે. તો મેં કીધું કે ના જાવી ના નીચે શોપ ખુલ્લી જ છે એવું મને લાગ્યું હતું, પણ જે હોટલ છે ને એ નીચે કાંઈ પણ ખુલ્લું નથી લિટરલી. તો કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે જવી છે ઘરે રિટર્ન ફરીથી. અને રસ્તામાં આપણને પોલીસવાળા મળ્યા, એ એના કારણે તમને ખબર હશે કે ભાવનગરમાં જે દારૂબંધી છે એના કારણે. અને બાકી આપણને તો કાંઈ રહ્યું નહીં, આપણને કંઈ કીધું નહીં. આપણને એક સવાલ પણ ન પૂછ્યો, એનું કારણ હતું એવી બાઈક. હા, હવે મારા હજી 18 વર્ષ થયા નથી, અને એટલે હું પેટ્રોલવાળી બાઈક લીધું હોત તો મને શાયદ રોકી શકે, પણ આપણી આગળ તો છે એવી, એટલે ન રહે કે એ આપણો એક એડવાન્ટેજ છે આ EVનો. બીજું કાંઈ વાંધો નહીં, અત્યારે આવી ગયું જોઈ શકો છો મસ્તરામ બાપુનું મંદિર આવી ગયું. ઓકે, આપણે મસ્તરામ બાપુનું મંદિરેથી જ આવી જઈએ અત્યારે આપણા ઘરે. આપણને બીજું કંઈ ખુલ્લું તો જોવા મળ્યું નહીં, તો ચાલો હવે આપણે જઈએ ઘરે. તો હું આવી ગયો તો લેશન હોમવર્ક કરીને અને જમી લીધું છે. મેં તમને થોડા ઘણા ફોટો કે વિડીયો મેં તમને નાખી દીધા છે આ ક્લિપમાં. અને મસ્તનું શાક હતું જમીને હું શાંતિથી અહીંયા લેશન કરતો જો. આવી લાઈટ તો નથી, પણ આવી લાઈટ હતી, તમને 2 મિનિટમાં દેખાડું. હું અહીંયા શાંતિથી, આ જગ્યા મારી ફેવરેટ છે કારણ કે અહીંયા હું લખતો હતો. ઓકે, એનું કારણ છે મસ્તનું આમ ટેકો દઈને લખવાનું. ઓકે, અને બાકી બીજું કંઈ કહેવા માટે નથી ને. આ તમે ઘરમાં જોઈ શકો છો વરસાદ આવ્યો એટલે આજે બધું ઘરમાં સૂકવે છે કપડાની બધું. ઓકે, તો ગાઈસ હવે મળવી નેક્સ્ટ વ્લોગમાં. તો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, અને બાકી સપોર્ટ આવી રીતે કરતા રહેજો આગળ ને આગળ. અને આ વિડીયો વધારે લોકો સુધી શેર કરજો. અને બાકી બાજુમાં છે ને બાજુના રૂમમાં થોડા ઘણા મહેમાન આવ્યા છે, તો એ બધા આપણે જે ગોપનાથની બધા નહોતા ગયા એનો વ્લોગ જોવે છે. તો ચાલો હવે હું જાઉં ને આ વ્લોગને આપણે અહીં પર એન્ડ કરવી છે.